વરસાદ બાદ રોગચાળાથી કચ્છમાં એક જ ગામમાં 4ના મૃત્યુથી હડકંપ મચ્યો। વરસાદ બાદ રોગચાળાએ કચ્છને ભરડામાં લીધું છે। લખપત તાલુકાના બેખડા ગામે એક જ પરિવારના 4ના મોત નીપજ્યા। વરસાદમાં ભીંજાયા બાદ ત્રણેય યુવાનોને ન્યુમોનિયા થયો હતો। ભુજ અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા, છતાં 3 યુવાનોના મોત નીપજ્યા। ત્રણેય યુવાનોના મોતના સમાચાર સાંભળી મૃતકના મામાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। માત્ર 800 લોકોની વસ્તી ધરાવતા ગામમાં જ 4 જનાજા ઉઠતા સમગ્ર વિસ્તાર અત્યારે શોકમગ્ન બન્યો છે। વિગતો સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરત, એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે, શું અપડેટ? જિજ્ઞાસા, કચ્છમાં જે રીતે અતિવૃષ્ટિ સર્જાઈ હતી જેના લીધે વિનાશના જે દ્રશ્યો અનેકવિધ સામે આવ્યા હતા, પરંતુ આ વરસાદે હવે કરુણાંતિકા પર સર્જી છે। ખાસ કરીને સરહદી છેવાડાનો લખપત જે વિસ્તાર છે ત્યાંના જે એક ગામના 3 યુવકો જે ચાલુ વરસાદ દરમિયાન પોતાના માલઢોર ચરાવવા માટે ચરિયાણ વિસ્તારમાં ગયા હતા, તે વરસાદમાં ભીંજાયા હતા। ભીંજાયા બાદ તેમને જે રીતે તાવ અને તાવની અસર જોવા મળી હતી તે તમામ ત્રણેયને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। તે દરમિયાન તેમને ન્યુમોનિયા થઈ આવતા તે પૈકી 2 યુવાનોનું સારવાર દરમિયાન જ મોત થયું, તેમજ અન્ય એક યુવાનને અમદાવાદ હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ તે યુવાનનું પણ સારવાર દરમિયાન મોત થતા ચોક્કસ એટલે કે એક નાનકડા એવા ગામમાં 3 યુવાનોના મોત થયા તેના સમાચાર સાંભળી અને તેના મામાને પણ હાર્ટ એટેક આવી જતા એક તબક્કે ચાલુ વરસાદમાં ભીંજાયા બાદ જે રીતે તમામ 3 લોકો બીમાર પડ્યા હતા અને ત્યારબાદ મૃત્યુ થતા હાલ મૃત્યુઆંક 4 સુધી પહોંચ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં હાલ અત્યારે હાહાકાર મચ્યો છે। કેમ કે એકાએક એક જ પરિવારના 3 યુવાનોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી બિલકુલ, ભરતસિંહ, આભાર જાણકારી આપવા બદલ।